નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતના પ્રકરણ 11 રચનાની સમજૂતી મેળવવાની છે। તેથી આજે સ્માર્ટ બોર્ડ ઉપર તમારું વર્ક નહીં થાય, કારણ કે તેના ઉપર પરિકરને ચલાવવું અને ચાપ કેમ મારવા તે થોડુંક સમજાવવું મુશ્કેલ પડે એમ છે। તેથી તમને નોટબુક્સની અંદર સમજાવું છું। તો આની માટે કોઈ થિયરી નથી, પરંતુ જે તમે ધોરણ 8 અને 9ની અંદર રચનાઓ વિશેનો થોડો ઘણો પ્રાથમિક ખ્યાલ મેળવી લીધો છે, તેને આધારે તમારે આ રચનાઓને સમજવાની રહેશે। તો પહેલી રચના છે રેખાખંડ એબીનું 3:2ના ગુણોત્તરમાં વિભાજન કરો અને રચનાના મુદ્દા લખો। આગળનું જે પ્રકરણ આપણે ભણી ગયા વિભાજન કરતા બિંદુના યામ, પણ અહીંયા તમારે ફક્ત વિભાજન જ કરવાનું છે રેખાખંડનું 3:2ના ગુણોત્તરમાં। રેખાખંડનું તમને માપ આપેલું નથી। તો મિત્રો, સૌથી પહેલાં તમારે રચના જે હોય એમાં તમારે બે બાબતો બહુ અગત્યની છે। એક છે તમારું પક્ષ અને બીજું છે તમારું કૃત્ય। આ પક્ષ અને કૃત્ય ફરજિયાત લખજો। ઘણી સ્કૂલોની અંદર પક્ષ અને કૃત્ય લખાવતા નથી। બોર્ડમાં પણ ક્યારેક ચાલે છે ને ક્યારેક નથી પણ ચાલતું, તો આપણે લખવામાં કંઈ વાંધો આવશે નહીં, કારણ કે પક્ષ અને કૃત્ય એ તમારે આપેલ જે રકમ છે ને તેમાંથી જ લખવાનું રહેશે। પક્ષમાં આવશે રેખાખંડ એબી। હવે એને તમે આ રીતે લખો તો પણ ચાલે। રેખાખંડ એબી આપેલ છે, રેખાખંડ એબી આપેલ છે એ તમારું પક્ષ છે। રેખાખંડ એબીનું 3:2ના ગુણોત્તરમાં વિભાજન કરો, એ તમારું કૃત્ય છે। વિભાજન કરો એ તમારું કૃત્ય છે। હવે આપણે કેવી રીતે કામ કરવાનું છે તે અહીંયા જોઈ લઈએ। હવે પક્ષ અને કૃત્ય લખ્યા બાદ તમારે અહીંયા આવશે રચના। રચનાનો જે પોર્શન છે ને એ તમારે ચોપડામાં સૌથી મોટો રાખવાનો છે, બરાબર। અને ત્યારબાદ નીચેથી જે ચોપડાની નીચેની ધાર આવે ને, જો બતાવું છું તમને સ્ક્રીન ઉપર, આ નીચેની ધારથી તમારે 8 થી 10 લીટી ઉપર ચાલવાનું છે। એટલે આ લીટીને પણ તમે ગણજો એક વખત। અહીંથી ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 કે 13 લીટી છોડી દો, અને પછીનો જે આખો મોટો ભાગ રહેશે એ તમારે રચના દોરવાનો રહેશે। એટલે અહીંયા તમારે લખવાનું આવશે રચનાના મુદ્દા। બરાબર। દરેક વખતે તમારે આ કામ કરવાનું છે। રચના અને રચનાના મુદ્દા બેઉ કામ સાથે કરવાનું છે આપણે। તો સૌથી પહેલાં આપણે કામ કરીશું રચના દોરવાનું। રચનામાં સૂચના શું છે? રેખાખંડ એબી। હવે ક્યારેક મિત્રો શું હશે, પરીક્ષાની અંદર અથવા રકમોની અંદર આ રેખાખંડ એબીનું ચોક્કસ માપ આપેલું હશે કે 7.5 સેન્ટીમીટર કે 8.3 સેન્ટીમીટર, જે તે માપ આપેલું હોય તો એ માપને આધારે જ તમારે રેખાખંડ દોરવાનો છે। અને પાછું સૂચનામાં અહીંયા ઉમેરો પણ કરેલો હોય કે જે વિભાજન કરતું બિંદુ છે તે બંને ભાગને માપો એમ। તે બંને ભાગને માપો, પણ બંને ભાગને માપવાનું મિત્રો ક્યારે આવશે? જ્યારે રેખાખંડ એબીનું માપ ચોક્કસ દર્શાવેલું હશે ત્યારે, ત્યાં સુધી નહીં। અહીંયા રેખાખંડ એબીનું માપ ચોક્કસ દર્શાવ્યું નથી, એટલે આપણે એમનામ આકૃતિ દોરીશું, બરાબર। તો હું અહીંયા આકૃતિ બોલપેનનો ઉપયોગ અને પેન્સિલના ઉપયોગથી કરીશ। હવે આકૃતિ દોરવા માટે તમારે એકદમ મિડલની અંદર કોઈ પણ પ્રકારનો, એટલે કે ગમે તેવા માપનો એક રેખાખંડ દોરવાનો છે। આકૃતિ નાની નહીં દોરતા મિત્રો, થોડીક મોટી રાખજો, જેથી ચાંપ મારવામાં કોઈ તકલીફ પડે નહીં, બરાબર। ખૂબ નાની આકૃતિ ગુણને પાત્ર નથી, જેમ ચિત્રમાં ડ્રોઈંગમાં આવે ને, નાનું ચિત્ર ગુણને પાત્ર નથી,
તેમ અહીંયા પણ આપણે એવું માની શકીએ એમ, બરાબર। રેખાખંડ AB દોર્યો તો પછી એનો મુદ્દો પણ પાછો તરત લખી જ લેવાનો, બરાબર। તો મુદ્દો નંબર 1 અથવા 1 નંબર નહીં આપવાનો, આપણે તીર જ કરવાનું, બરાબર। રેખાખંડ AB રચો, રેખાખંડ AB રચો, આ મુદ્દો નંબર 1 આવશે। ત્યારબાદ શું કરવાનું છે તમારે, A બાજુથી અથવા બી બાજુથી કોઈ એક કિરણ તમારે દોર દેવાનું છે, કોઈ એક કિરણ એ બાજુથી અથવા બી બાજુથી નીચેની સાઈડ, બરાબર। અને ગમે તેવા માપનું, એ માપની કોઈ જરૂરિયાત નથી, તમે આ કિરણને તૂટક તૂટક દોરો ને તો પણ ચાલે। આપણે તૂટક દોરીએ, ચાલો। ગમે તેટલા માપનું, ગમે તેટલો ખૂણો બનાવતું, બરાબર। એક કિરણ દોરવાનું છે, આ કિરણને તમારે નામ આપવાનું છે કિરણ AX। તમે બી બાજુથી દોરશો તો પણ ચાલશે, કારણ શું છે કે તમને જે અહીંયા 3:2 ગુણોત્તર લેવાનો કીધો છે ને, એ A તરફથી કે બી તરફથી એવી સ્પષ્ટતા કરી નથી, એટલે તમે A તરફથી 3 ભાગ અને બી તરફથી 2 ભાગ એમ રાખી શકશો। તમે અહીંયા બી બાજુથી કિરણ દોરશો ને તો તમારે બી બાજુથી 3 ભાગ અને એ બાજુથી 2 ભાગ વધશે, એટલે 3:2 આમ થશે। 2:3ની જગ્યાએ આપણે 3:2 એટલે કે ABC, અહીં જો C બિંદુ તમે લેશો તો BC/CA બરાબર 3:2 થશે, એમ તમે લખી શકો। અથવા જો એ બાજુથી લ્યો છો તો AC/CB બરાબર 3:2 થશે, એવું તમે લખી શકશો। ઓકે, કેમેરામાં ઝૂમ ઇન ઝૂમ આઉટ થયા કરે છે ક્યારેક ક્યારેક, તો થોડીક તકલીફ રહેશે, સમજવાના પ્રયત્નો કરતા રહેજો, બરાબર। કારણ કે જે સ્માર્ટ બોર્ડ જેવી વસ્તુ આની અંદર પોસિબલ નથી, બરાબર। તો હવે આપણે શું કરવાનું છે, 3:2 ગુણોત્તરનું વિભાજન કરતું બિંદુના યામ શોધવાના છે। થોડુંક રફકામ પણ સાથે સાથે સમજાવતો જઈશ, એ તમારે ખાલી સમજવા માટે છે। હવે અહીંયા 3:2 છે, બરાબર, એટલે બંનેનો તમારે શું કરવાનો, સરવાળો, 3 + 2 એટલે ટોટલ થયા 5, એટલે તમારે અહીંયા 5 ચાપ મારવાના રહેશે, બરાબર। એક સરખા માપના કિરણ AX ઉપર 5 ચાપ મારવાના રહેશે, બરાબર। હવે એનું માપ તમે ગમે તેટલું રાખી શકશો, એની ઉપર પરિકરની અણી મૂકીને તમારે આ રીતે એક ચાપ મારવાનો છે, જુઓ દેખાય એટલા માટે હું પરિકરને થોડું ક્રોસ કરીશ। ત્યારબાદ પછી જે ચાપ મારેલો હોય એની ઉપર પાછી પરિકરની અણી મૂકવાની છે અને તમારે આ રીતે ચાપ મારવાનો છે। ત્યારબાદ આગળના ચાપ ઉપર પરિકરની અણી મૂકીને એની આગળ એક ચાપ મારવાનો। જેમ જેમ ચાપ દોરાતો જાય તેમ તેમ તેની ઉપર પરિકરની અણી મૂકીને તમારે ચાપ મારવાનો રહેશે। આવા તમારે ટોટલ કેટલા ચાપ મારવાના છે, 5। ગુણોત્તરનો જે સરવાળો થાય, અહીંયા 4:7 હોય તો 7 ને 4 11 ચાપ તમારે મારવા પડે। 11 ચાપ મારવા માટેનું કિરણ તમારે થોડુંક મોટું લેવું પડશે, બરાબર। હવે આ જે ચાપ માર્યા છે એ દરેક ચાપને આપણે નામ આપી દઈશું। કિરણ A ઉપર છે ને એટલે આપણે આ બિંદુઓને નામ આપી દઈશું A1, A2, A3, A4 અને A5, અને આ જે ચાપ કિરણ સાથે જ્યાં ભેગા થયા છે ને ત્યાંનું ટપકા ઘાટા કરી દઈશું, જેથી પરિકરની અણી ફરી વખત ત્યાં મૂકવાની આવે તો વ્યવસ્થિત આપણે કામ કરી શકીએ। તો કિરણ AX ઉપર આપણે શું કામ કર્યું એ મુદ્દો આપણે અહીંયા લખવાનો છે। સૌથી પહેલાં ઉપર આપણે મિત્રો એક મુદ્દો રહી ગયો લખવાનો, કિરણ AX નો। કિરણ AX રચો અથવા રેખાખંડ AB ના નીચેના અર્ધતલમાં, આપણે હંમેશા નીચેની બાજુ જ કરીશું, નીચેના અર્ધતલમાં કિરણ AX રચો। ત્યાર પછીનો મુદ્દો શું આવશે, પછીનો આપણે કિરણ એક, જેમ જેમ કામ કરતા જાવ તેમ મુદ્દા લખતા જાવ એટલે ગોખવાની પ્રક્રિયા થાય નહીં। કિરણ AX પર A થી A1, એટલે આ A થી A1 નો જેટલો ચાપ માર્યો એટલો જ A1 A2 નો માર્યો કે નહીં, A1
બરાબર A1 A2 બરાબર A2 A3 બરાબર A3 A4 બરાબર A4 A5 થાય તેવા એકરૂપ અથવા તો સમાન તેવા સમાન ચાપ રચો. સમાન ચાપ રચો. ઓકે, તો આ રીતે તમારે કામ કરવાનું રહેશે. હવે તમને શું કહે છે અહીંયા? જો પાછું અહીંયા સમજીએ. 3:2 એટલે પહેલો 3નો ભાગ રાખવાનો અને પછીનો 2નો ભાગ રાખવાનો છે. તો જે છેલ્લું અંત્યબિંદુ છે ને આપણું, એને પહેલાં આ રેખાખંડ સાથે એટલે કે અંત્યબિંદુ સાથે જોડ દેવાનું છે. મિત્રો ધ્યાન રાખજો, આ રચનાની અંદર અહીંયા તમે જે આ કામ કરો છો ને, બેઝિક 3:2ના ગુણોત્તરનું, એ જ સેમ પ્રોસેસ તમારે ત્રિકોણની રચનામાં આવશે. એટલે આ રચનાને ખાસ સમજી લેજો. ન ખબર પડે તો વિડીયોને રિપીટ કર્યા કરજો અને રચનાને વિડીયોની સાથે સાથે પોઝ કરીને દોરવાનો પ્રયત્ન કરતા રહેજો. આપણે 5 ચાપ માર્યા છે એટલે અહીંયા 5મા ચાપને તેના અંત્યબિંદુ સાથે જોડીશું. તો પછીનો મુદ્દો શું આવશે? A5B, રેખાખંડ A5B રચો. હવે આ જેટલો ત્રાસો છે એટલો ત્રાસો તમારે A3માંથી દોરવાનો છે, કારણ કે 3:2 કીધો ને, એટલે આ 3 ભાગ, આ 3 ભાગનું પેરેલલ અહીંથી આમ જશે અને આ 2 ભાગનું અહીંથી આ રીતે આવશે. બરાબર? તો હવે તમે શું કરશો? ઘણા વિદ્યાર્થી આવું કરે, આ રીતે સ્કેલ મૂકશે અને સ્કેલની બરોબર ધાર જુઓ, આ બાજુ જો A3 સાથે આવી ગઈ, દેખાય છે? થોડુંક એવું લાગે તો તમે પણ ઝૂમ કરીને જોઈ શકો, A3 પાસે આવી ગઈ છે. ક્યારેક આવું ન આવે તો તમારે શું કરવાનું? સ્કેલને આમ એક સરખી આગળ પાછળ આમ તેમ કરતા રહેવાનું. દાખલા તરીકે A3 અહીંયા હોય તો તમારે એ જોવાનું કે અહીંયા જે અંતર છે બધું સરખું છે કે નહીં, નહીંતર પછી આમ માપી જોવાનું. આપણે જે પહેલાંની પદ્ધતિ હતી ને, પગલાં માપવાના અને વેંત માપવાની ને એવું, આમ આંગળી મૂકીને ચેક કરી લેવાનું, ટચલી આંગળી મૂકીને ચેક કરી લેવાનું, આવું બધું કરતા હોય છે કેટલાક, પણ આ રીતે કંઈ દાખલો થશે નહીં. ધ્યાન આપજો. એટલે આ જે સમાંતર છે A5B, એને બરોબર સમાંતર તમારે A3માંથી એક રેખાખંડ દોરવાનો છે અથવા કિરણ દોરવાનું છે. તો એની માટે શું કરીશું? તો તમારે પહેલાં A5 ઉપર પરિકરની અણી મૂકવાની. A5 ઉપર મિત્રો ધ્યાન આપજો, સ્ક્રીન ઉપર દેખાય છે ને બરોબર? A5 ઉપર પરિકરની અણી મૂકીશું અને તમારે પરિકરનું જે ચાપ છે ને એ ગમે તેટલું રાખી શકો. બરાબર? હમણાં પહેલાં ચાપ માર્યા હતા ને, એટલું ને એટલું રાખશો તો પણ ચાલશે અને વધઘટ કરશો તો પણ ચાલશે. ચાલો, હું એક ચાપ મારું છું અને એ ચાપ તમારે આ રીતે મારવાનો છે, આખો અર્ધવર્તુળની જેમ. આપણે 60 અંશનો ખૂણો, 90 અંશનો ખૂણો, 45ના ખૂણા, 30ના ખૂણાવાળી જે રચનાઓ કરતા હતા કે નહીં, એના જેવી છે સેમ. એટલે અહીંયા A5માંથી આ રીતે એક ચાપ મારીશું. સેમ પ્રોસેસ, એનું એ જ માપ રાખીને A3 ઉપર જવાનું અને A3 ઉપરથી પાછો એટલો જ ચાપ મારવાનો, એટલા જ કદનો. બરાબર? તમારે અહીંયા જોવાનું આ કેટલો આ બાજુ આવેલો છે, ઉપર અહીંયા સુધી આવેલો છે, તો આને પણ અહીં સુધી લાવવાનો. એનાથી વધારે લાવશો તો પણ ચાલશે, પણ ઓછો રાખી શકશો નહીં. આ બાજુ નથી જવા દેવાનું, નીચે નહીં. આ ચાપ નીચે ગયો છે, નથી ગયો, તો આને નીચે જવા દેવાનો નથી. જેવો ચાપ આ માર્યો હોય તેવો જ ચાપ તમારે આને મારવાનો રહેશે. ઓકે, હવે આ મુદ્દાને શું કહી શકાય? તો કે A5 અને A3માંથી A5 અને A3ને કેન્દ્ર લઈને અનુરૂપ ત્રિજ્યાના 2 ચાપ રચો. પણ જો મિત્રો આવા બધા મુદ્દા તમે લખવા જશો ને તો મુદ્દાની સંખ્યા બહુ બધી વધી જશે. એટલે હવે ખાલી આપણે એક જ મુદ્દો લખવાનો છે, A5Bને સમાંતર કિરણ કે રેખાખંડ A3 ફલાણું ઢીકણું જે નામ આપો તે રચો. બસ, ધેટ્સ ઓલ. એક જ મુદ્દામાં આને કામ પૂરું કરી દેવાનું છે. પણ મુદ્દો એક જ લખવાનો છે, પણ કામ ખાલી એક નથી કરવાનું.
કામ માટે તમારે ચાપ ઘણા બધા મારવાના છે, તો આ પ્રોસેસને તમારે યાદ રાખવાની છે, બરાબર. સમાંતર કિરણ રચવા માટેનો દાખલો તમારા 9મા ધોરણમાં પણ અગાઉ આવી જ ગયો છે, પણ એની માટે તમારે અહીંયા બધા મુદ્દાનું વર્ણન 10મા ધોરણની અંદર કરવાનું નથી, બરાબર. તો પહેલાં આ રીતે 2 ચાપ માર્યા, જે 2 બિંદુ જે A5Bમાંથી, હવે બીજું ક્યાંથી તમારે રચવું છે તો કે A3માંથી, એટલે A3ને કેન્દ્ર લઈને તમારે 2 સરખા ચાપ મારવાના છે, બરાબર. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે તમારો આ જે ચાપ છે, આ જે હમણાં દોર્યો તે ચાપ, એ અત્યારે તો A4ને જ અડે છે, બરાબર. પણ કદાચ A4ને ન અડતો હોત અને A4ની નીચે રહ્યો હોત અથવા A4ની ઉપર ગયો હોત તો જ્યાં આ ચાપ અડે છે તે જગ્યાએ તમારે પરિકરની અણી મૂકવાની છે, બરાબર. આ જે અર્ધવર્તુળ રચ્યું ને મિત્રો, ધ્યાન આપજો, અહીં મારી પરિકરની અણી ફરે છે, જોજો. આ જે અર્ધવર્તુળ તમે રચ્યું છે, અર્ધવર્તુળ જ કહી શકાય, આ ચાપ રચ્યો છે તે આ કિરણને ક્યાં ભેગું થયું છે તો કે A4માં. તો A4 ઉપર પરિકરની અણી મૂકવાની છે, લખવાનું નથી, આ તો ખાલી સમજવાનું છે. A4 ઉપર પરિકરની અણી મૂકવાની છે અને પેન્સિલની અણીને તમારે અહીં સુધી લઈ જવાની છે. મિત્રો ધ્યાન રાખજો ખાસ, અહીંયા જો અત્યારે હું હમણાં લઈ ગયો હતો પણ મેં છોડી દીધું ને તો જો થોડુંક ઘટે છે, એટલે તમારે પરિકરને એક જ બાજુથી પકડવાનું છે, બીજી બાજુથી તમે ખેંચશો અને પછી તમારે અહીંયા ચેક કરવાનું છે, આવી રીતે બીજો ભાગ એનો છોડતા જવાનો અને ચેક કરતું જવાનું છે, જો બરાબર દેખાય છે ને, બરાબર. આવી રીતે જો એક જ પરિકરનો ટાંટિયો પકડી રાખવાનો, 2 ટાંટિયા પકડી રાખશો ને તો પરિકર થોડું ફ્લેક્સિબલ હોય, એ લૂઝ પડી જાય ને ભેગું થઈ શકે છે. ઓકે, તો હવે આગળ વધીએ. આ માપ સેમ ઉપાડીને તમારે અહીંયા આવવાનું છે. એ જે અર્ધવર્તુળ તમે દોર્યું હતું ને, એ અર્ધવર્તુળ આ કિરણને જ્યાં ભેગું થયું હોય ત્યાં અહીંયા A2 ઉપર ભેગું થયું છે, એટલે મેં A2 ઉપર મૂક્યો છે અને પછી અહીંયા આમ ચાપ મારી દેવાનો છે. ચાપ મારતી વખતે તમારી પેન્સિલ કે પરિકર બહુ હલતું ચાલતું ન હોવું જોઈએ, એની કાળજી રાખજો અને ચાપને આછા મારજો. ચાપ આછા મારજો, ભાર દઈને મારવા જશો તો પેન્સિલ તમારી થોડીક હલી જશે ને એને કારણે દર વખતે ચાપના માપ અલગ અલગ આવ્યા કરશે ને અલગ આવશે, એટલે તમારા સમાંતર કિરણો વ્યવસ્થિત નહીં રચાય. હવે આ જે બિંદુ આવ્યું છે તે બિંદુને તમે ઘાટું કરી દો, આ બંને ચાપના છેદ બિંદુને. હવે તે બિંદુ અને A3 અને આ બિંદુમાંથી પસાર થતું તમારે એક કિરણ દોરવાનું છે. કિરણ દોરો લાંબુ, બરાબર. તૂટક કિરણ દોરશો તો પણ ચાલશે. આ કિરણને નામ આપી દો Y, A3Y. તો હવે તમારો મુદ્દો આવશે. શું આવશે મુદ્દો? એ અહીંયા સમજીએ. તમે શું કામ કર્યું તો કે A5Bને રેખાખંડ A5Bને સમાંતર કિરણ A3Y રચો. બસ આ એક જ મુદ્દો લખવાનો છે. ક્યાંથી કેટલા માપનો કેટલો ચાપ માર્યો અને કોને કેન્દ્ર વારાફરતી બનાવી કોઈ વસ્તુ લખવાની નથી. આ સમાંતર કિરણ રચવા માટેનો મુદ્દો ફરી વખત સમજાવું છું, કારણ કે આ જ વસ્તુ બહુ અગત્યની છે. ત્રિકોણના જેટલા દાખલા ગણશો, જેટલી રચના કરશો, એ બધી રચનામાં આટલી વસ્તુ તમારે ફરજિયાત કરવાની છે. આ તમારો પાયો છે, સમજજો. રચના પહેલી એ તમારો પાયો છે, આને આધારે જ તમે ત્રિકોણની રચના દોરી શકશો. આટલી વસ્તુ ફરજિયાત તમારે કરવાની આવશે ત્રિકોણ માટે. અહીંયા રેખાખંડ જ છે, પહેલામાં શું આવશે? અહીંયા ઉપર આખો આમ ત્રિકોણ હશે, આખો આમ મોટો ત્રિકોણ હશે, બરાબર. એટલે સેમ પ્રોસેસ છે ત્રિકોણની રચનાની અંદર. તો આ વસ્તુને ફરી વખત સમજાવી દઉં છું. પહેલાં તો શું કર્યું તમે તો કે એક રેખાખંડ દોર્યો છે. એક રેખાખંડના કોઈ પણ એક અર્ધતલમાં, તમને એમ લાગે અમારે ઉપરના અર્ધતલમાં કિરણ દોરવું છે તો ઉપરના અર્ધતલમાં દોરજો, પણ નીચે મેં એટલે દોરાયું છે કે આગળ જતાં તમારે જે ત્રિકોણની રચનાઓ આવશે ને એ ત્રિકોણની રચનામાં ઉપર તમે ત્રિકોણ દોરેલો હશે, એટલે તમારે ફરજિયાત નીચે જ તમારે
કિરણ દોરવું પડશે. એટલે મેં અહીંયા પહેલેથી જ તમારે કિરણ નીચે દોરી દીધું. જો કે પહેલાંમાંય તમે ઉપર કિરણ દોરો તો ચાલે, પણ ઉપર કિરણ દોરશો ને એટલે બધા ચાપ ભેગા થઈ જશે અને ગડમથલ થઈ જશે. એટલે તમારે નીચે કિરણ દોરવાનું છે, બરાબર. તો પહેલાં રેખાખંડ AB રચો. તો રેખાખંડ AB રચો. રેખાખંડ ABના નીચેના અર્ધતલમાં કિરણ AX રચો. એટલે મેં નીચે કિરણ AX રચ્યો. પછી અહીંયા ગુણોત્તર શું છે? 3:2, બરાબર. તો 3 ને 2 ટોટલ થયા 5. આવો કોઈ પણ ગુણોત્તર હોય ને એનો તમારે સરવાળો કરી દેવાનો, અને સરવાળો કરીને જેટલી સંખ્યા મળે ને એટલા કુલ ચાપ તમારે આ કિરણ ઉપર રચવાના રહેશે. તો 5 સરખા ચાપ આપણે માર્યા. હવે એ કિરણ A ઉપર છે એટલે મારે A1, A2, A3, A4 ને A5 નામ આપ્યું. તમને એમ લાગે મારે X1, X2, X3, X4, X5 નામ આપવું છે તો પણ ચાલે, એઝ યુ વિશ, તમે જે નામ આપો તે આપી શકશો. ત્યાર પછી શું કર્યું મેં? તો કે જે પાંચમું એટલે કે છેલ્લું બિંદુ હતું ને તેને મેં અંત્ય બિંદુ સાથે જોડી દીધું છે. મિત્રો, ત્રિકોણની અંદર દર વખતે આ રીતે કામ કરવાનું છે, પણ કયા બિંદુને અંત્ય બિંદુ સાથે જોડવાનું છે ને એના ચોક્કસ નિયમો છે, એ હું તમને આગળ સમજાવીશ. અત્યારે તમારે આ યાદ રાખવાનું છે કે ગુણોત્તર જે છે એનો સરવાળો જેટલો થયો એટલા ચાપ મારવાના છે, અને તે છેલ્લા ચાપને તમારે અંત્ય બિંદુ સાથે જોડવાનું છે. રેખાખંડના વિભાજનમાં હંમેશા આટલું. હવે આ જે રેખાખંડ તમારો થયો એને સમાંતર તમારે ત્રીજા એટલે કે A3માંથી ચાપ મારવાનો રહેશે. સમજાઈ ગયું? A3માંથી જે તમે ચાપ મારશો એને સમાંતર કિરણ બનશે. આ બંને સમાંતર ફરજિયાત થવા જરૂરી છે. તો એ રચવા માટે શું કર્યું? તો કે મેં પહેલાં A5 ઉપર પરિકરની અણી મૂકી. ફરી વખત સમજાવતો જાઉં છું. જુઓ, A5 ઉપર પરિકરની અણી મૂકું છું અને ગમે તેટલું હું માપ રાખું છું. અત્યારે હું આટલું રાખું છું માપ, અને એટલું માપ રાખીને મેં આમ ચાપ રચ્યો છે, બરાબર. એ જ માપ લઈને હું A3 ઉપર જાઉં છું. A3 ઉપર ફરી પાછો મેં ચાપ રચ્યો છે. હવે એક બીજું મિત્રો જો ધ્યાન આપો, તમે A5ની કઈ બાજુ ચાપ રચ્યો છે? તો કે તમારી આ કઈ સાઈડ છે? ડાબી બાજુ. તમે ડાબી ઉપરની બાજુ તમે ચાપ રચ્યો છે, તો આને પણ ડાબી ઉપરની બાજુ જ ચાપ રચવાનો છે, નીચે નથી. જો, નીચે ચાપ નથી રચતા કે જમણી બાજુ ચાપ નથી રચતા. આ જે રેખાખંડ છે ને એ રેખાખંડને આ ડાબી બાજુ કહેવાય ઉપરની, અને આ જમણી બાજુ ઉપરની કહેવાય. આ ડાબી બાજુ ઉપરની, તો અહીંયા ડાબી બાજુ જ ઉપર, ડાબી બાજુ જ મારવાનો છે. કે તો તમારું કિરણ ઓલરેડી જમણી, જો કિરણ તમે દોરેલું નથી પણ તમને અનુમાન તો આવશે ને કે તમારું કિરણ અહીંયા આવશે, તો તમે આ ડાબી સાઈડ થાય તમારી, આ બિંદુની ડાબી સાઈડ તો આ જ થશે ને. એટલે તમારે આ બાજુ ચાપ મારવાનો રહેશે. તો બેઉ ચાપ સરખા માર્યા. ત્યાર પછી તમારે શું કરવાનું છે? તો કે A4 ઉપર એટલે કે આ જે ચાપ છે એ તમારા કિરણને જ્યાં ભેગો થાય ત્યાં તમારે પરિકરની અણી મૂકવાની છે. A4 ઉપર નહીં, ધ્યાન આપજો, દર વખતે A4 નહીં હોય. અને તમારી પેન્સિલને તમારે આ જે ચાપ અને રેખાખંડ જે ભેગા થયા હતા ને ત્યાં લઈ જવાની છે. આવી રીતે આ રીતે માપી લેવાનું છે, અને એવું લાગે તો આમ ઉપર ઊભું કરીને પણ ચેક કરી લેવાનું. ત્યારબાદ તમારો અહીંયા જે ચાપ ભેગો થયો હોય ત્યાં પરિકરની અણી લઈ જવાની અને એને આની સાથે ક્રોસ કરી દેવાનું, એટલે બે ચાપનું છેદ બિંદુ બનાવવાનું. એનું જે બિંદુ આવે તેમાંથી તમારે A3નું એક કિરણ દોરવાનું છે. સમજાઈ ગયું? એટલે આ બંને સમાંતર થવા જરૂરી છે. એવું લાગે તો ફૂટપટ્ટીથી જરાક કન્ફર્મ કરી લેવાનું. કન્ફર્મ કરવા માટે આ રીતે જોવાનું. જો અહીંયા 2.6 જેવું છે, બરાબર. 2.6 છે, તો આગળ જતાં પણ 2.6 છે કે નહીં એ જોઈ લેવાનું છે. 2.6 એટલે તમારું કિરણ એકદમ સમાંતર છે. બે જગ્યાએ માપી લેવાનું, એક અહીંયા માપી લેવાનું, એક અહીંયા માપી લેવાનું. તો A3Y આપણે સમાંતર કિરણ રચ્યું. હવે આ A3Y કઈ જગ્યાએ છેદે છે? AB ને. તો AB ને જ્યાં છેદે છે ને ત્યાં તમારે નામ આપી દેવાનું છે, કોઈ પણ એક નામ આપી દેવાનું જે વિભાજન કરતું બિંદુ હશે તમારું. અહીં આપણે નામ આપી દઈએ C. તો એનો એક મુદ્દો પાછો લખવો પડશે. એનો મુદ્દો આપણે શું લખીશું? તો કે A3Y, કિરણ A3Y એ રેખાખંડ ABને જ્યાં છેદે ત્યાં C નામ આપો. C નામ આપો.
હવે આ જે એ સી મળી ગયો ને એટલે આ 3 ભાગ થઈ ગયો અને આ 2 ભાગ થઈ ગયો એટલે અહીં લખી દઈશું આમ બિંદુ સી એ રેખાખંડ AB નું 3:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એ તરફથી એવું તમારે અહીં સ્પષ્ટતા કરવું હોય તો કરી શકો AC જેમ CB બરાબર 3:2 આ પણ તમે લખી શકો. ઓકે, હવે જો તમારો રેખાખંડ ચોક્કસ માપનો હોય તો આ દાખલા તરીકે આપણો આ કેટલા માપનો છે તો કે 11.9 સેન્ટીમીટર છે. જો 11.9. તો હવે તમને એમ કે બંને ભાગને માપો તો તમારે AC ને માપવો પડશે. AC તમારો 6 અને 1 7 થયો બરાબર, અને આ કેટલો થયો તો કે 4.9 થયો. 7 અને 4 11.9 થઈ ગયું ને. એ રીતે તમારે માપવાનું આવશે. ત્યાર પછી મિત્રો આગળ હવે મુખ્ય આપણે ધોરણ 10ની અંદર આવીએ. ધોરણ 10ની અંદર આ બાબતો બહુ અગત્યની છે જે તમને સ્ક્રીન ઉપર હવે દેખાય છે બરાબર. ત્રિકોણ માટે યાદ રાખવાના મુદ્દા છે. ત્રિકોણની રચના માટે યાદ રાખવાના મુદ્દા સમજી લેજો. મુદ્દા શું છે તે જે ગુણોત્તર આપ્યો હોય, પેલામાં પણ રેખાખંડમાં પણ ગુણોત્તર આપેલો હતો, આમાં પણ ગુણોત્તર આપેલો હોય, તેમાંથી મોટી સંખ્યા જેટલા તમારે ચાપ મારવાના રહેશે નીચેના કિરણ પર રચવા. જો નીચેના કિરણ પર રચવાના, અહીંયા મોટી સંખ્યા જેટલા ચાપ મારવાના એવું લખ્યું છે. અને પેલામાં ગુણોત્તરનો આપણે સરવાળો કરીને ટોટલ જેટલું થયું તેટલા ચાપ માર્યા હતા. અહીંયા મોટી સંખ્યા જેટલા ચાપ મારવાના. મેં કહ્યું હતું ને તમને આના નિયમો થોડાક અલગ છે, ધ્યાન રાખજો. ત્યારબાદ જે છેદની સંખ્યા હોય ને તેટલામાં ક્રમના ચાપથી અંત્ય બિંદુ સાથે જોડતો રેખાખંડ કે કિરણ દોરવું. આપણે અહીંયા શું કર્યું હતું? આપણે અહીં ટોટલ સરવાળો 5 કર્યો, પછી છેલ્લા બિંદુને છેલ્લા બિંદુ સાથે જોડી દીધો કે નહીં? પહેલામાં એવું નહીં આવે. જો ગુણોત્તર 3:2 હશે ને તો ટોટલ 3 ચાપ મારવાના, એમાંથી બીજા ચાપને તમારે જોડવાનો આવશે બરાબર. સમજાશે જેમ દાખલા આગળ આવશે, રચનાઓ આગળ આવશે તેમ. તો છેદની સંખ્યા જે હોય તેટલામાં ક્રમના ચાપથી અંત્ય બિંદુ સાથે જોડતો રેખાખંડ અથવા કિરણ દોરવાનું છે. હવે આ જે કિરણ કે રેખાખંડ દોર્યો ને આ મુદ્દાની અંદર, એનું સમાંતર કિરણ તમારે અંશની સંખ્યામાંથી દોરવાનું રહેશે. બસ જો અંશની સંખ્યા હોય તેટલામાં ક્રમના ચાપથી ઉપર મુજબ એટલે અહીં તમે જે દોરેલો હોય ને એની મુજબ દોરેલ રેખાખંડ કે કિરણને સમાંતર કિરણ કે રેખાખંડ રચવાનું છે. હવે આ મુદ્દા તમને મેં વિગતે એકદમ કમ્પ્લીટ શબ્દો વાપરીને લખાવ્યા છે ને ટૂંકમાં યાદ રાખવા હોય ને તો આ રહ્યા. જો એકદમ સહેલું છે. આમાં શું લખ્યું છે? મોટી સંખ્યા જેટલા ચાપ. તો જો મોટી સંખ્યા જેટલા ચાપ બરાબર. પછી શું લખ્યું છે? છેદની સંખ્યા અંત્યબિંદુ સાથે જોડતો રેખાખંડ. એટલે અહીં લખ્યું છે છેદની સંખ્યામાંથી રેખાખંડ દોરવાનો. કોની સાથે? તો કે અંત્યબિંદુ સાથે. અને અંશની સંખ્યામાંથી શું દોરવાનું છે? સમાંતર રેખાખંડ કે કિરણ. તો લખ્યું છે અંશની સંખ્યામાંથી સમાંતર રેખાખંડ કે કિરણ. એટલે આ વસ્તુને તમારે મગજમાં રાખવાની, એટલે તમને આકૃતિ દોરવામાં કંઈ તકલીફ પડશે નહીં બરાબર. તો હવે આપણે એ તરફ આગળ વધીએ અને જોઈએ રચનાની અંદર. તો રચના નંબર 2, જે ત્રિકોણની બાજુઓનો આપેલ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3:4 હોય તેવા ત્રિકોણ ABCને સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. તો ખાસ ધ્યાન આપજો, અહીંયા શું કહે છે? જે ત્રિકોણની બાજુઓનો ધ્યાન આપજો, અહીંયાથી બાજુઓનો પછી અહીં લેવાનો ગુણોત્તર 3:4 હોય તેવા ત્રિકોણ ABCને સમરૂપ ત્રિકોણની રચના કરવાની છે. વાક્ય રચના આ રીતે છે: જે ત્રિકોણની બાજુઓનો આપેલ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર. એમ
એટલે કે આપણે એવો એક ત્રિકોણ દોરવાનો છે જે ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓ સાથે 3:4નો ગુણોત્તર રચે એમ. હવે તમે જુઓ ગુણોત્તર કેવો છે 3:4. એનો મતલબ કે અંશ નાનો અને છેદ મોટો, એટલે કે શુદ્ધ અપૂર્ણાંક છે. આનું કિંમત 1 કરતાં નાની હોય, 0 અને 1ની વચ્ચેની હોય, શુદ્ધ અપૂર્ણાંક. એટલે કે તમારી આકૃતિ આ ત્રિકોણ તમે જેટલો દોરશો ને એના કરતાં નાની બનશે. જે નવો ત્રિકોણ રચાશે એ ત્રિકોણ આ એબીસી તમે જેટલો દોરશો એના કરતાં નાનો રચાશે. શું લખે છે જો ફરી વખત, જે ત્રિકોણની બાજુઓનો આપેલ ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર, એટલે આ નવો ત્રિકોણ છે, આ નવા ત્રિકોણનો ત્રિકોણ એબીસીની અનુરૂપ બાજુઓ સાથેનો ગુણોત્તર 3:4 થાય એવો એ નવો ત્રિકોણ દોરવાનો રહેશે. ક્યારેક ક્યારેક આ ગુણોત્તર શબ્દની જગ્યાએ સ્કેલ માપ પણ લખેલું હોય છે. સાથેનું સ્કેલ માપ 3:4 હોય તેવા ત્રિકોણ એબીસીને સમરૂપ ત્રિકોણની રચના કરો, આવી રીતે લખેલું હોય. એટલે ખાસ ધ્યાનમાં રાખજો, સ્કેલ માપ એટલે એક પ્રકારનો ગુણોત્તર છે. બરાબર. તો અહીંયા પણ તમારે પક્ષ અને કૃત્ય લખવાનું રહેશે. બરાબર. તો આવી રચનામાં પક્ષ શું આવશે એ હું તમને સમજાવું. પક્ષ તો એકદમ સિમ્પલ જ લખી દેવાનું, ત્રિકોણ એબીસી આપેલ છે. બરાબર. કૃત્યમાં શું લખીશું તો કે એબીસીને સમરૂપ ત્રિકોણ રચો કે જેનો ગુણોત્તર 3/4 થાય. હવે એ ત્રિકોણનું નામ આપણી પાસે નથી એટલે આપણે આપણી રીતે નામ આપવાનું રહેશે. આ કૃત્ય. ત્યાર પછી આવશે રચના. ઓકે. અને મેં તમને કહ્યું હતું તેમ નીચેથી 8-10 લીટી છોડીને કે 10-12 લીટી છોડીને તમારે રચનાના મુદ્દા લખવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. આપણે 12 લીટી છોડી દઈએ અને અહીંયા લખીએ રચનાના મુદ્દા. હવે મુદ્દાની અંદર તીર કરવાના છે. બરાબર ને. તો હવે જે આપણો વર્કિંગ એરિયા છે એના પર ફોકસ કરીએ. પહેલાં આપણને ત્રિકોણ આપેલો છે. હવે ત્રિકોણનું માપ કોઈ ચોક્કસ આપેલું નથી, તો સૌથી પહેલાં ગમે તેવા માપનો એક ત્રિકોણ દોરીએ. પહેલાં વિચારી લો મિત્રો, ત્રિકોણ મોટામાંથી નાનો બનશે કે નાનામાંથી મોટો બનશે એ મેં તમને હમણાં સમજાવ્યું. અહીંનો ગુણોત્તર ચેક કરો. ગુણોત્તર કેવો છે? શુદ્ધ. 3/4 એટલે અંશ નાનો છેદ મોટો. જો ગુણોત્તર શુદ્ધ હોય તો ત્રિકોણ તમે જે દોરશો તેના કરતાં સમરૂપ ત્રિકોણ જે તમારે રચવાનો છે ને એ નાનો બનશે, એટલે કે એની અંદર બનશે. બરાબર. 2 દિવાલ એની સેમ આવશે, એક ત્રીજી દિવાલ ઘટી જશે. બરાબર. કેવી રીતે એ સમજાશે હમણાં. અને જો ગુણોત્તર મોટો હોય એટલે કે અંશ મોટો અને છેદ નાનો હોય ને તો તમારો ત્રિકોણ જે દોરેલો હશે એનાથી મોટો થશે. બરાબર. એટલે દિવાલો થોડીક લાંબી ખેંચવી પડશે. ઓકે. તો તમારે વિચારીને કામ કરવાનું છે. અહીંયા તમારો મોટામાંથી નાનો ત્રિકોણ બનશે. તો પછી તમે પહેલેથી મોટો ત્રિકોણ દોરી લો એટલે અંદરના ભાગમાં જ આખી આકૃતિ આવી જવાની છે. પણ ધ્યાનમાં રાખજો મિત્રો, નીચે જગ્યા રાખવાની છે વિરુદ્ધ કિરણ દોરવા માટે, એટલે આપણે ઉપર ત્રિકોણ દોરીશું. ગમે તેટલા માપનો તમે ત્રિકોણ દોરી શકો. સમબાજુ દોરી શકો, વિષમ બાજુ દોરી શકો, સમદ્વિબાજુ દોરી શકો, લઘુકોણ દોરી શકો, કાટકોણ દોરી શકો, ગમે તેવા માપનો ત્રિકોણ દોરી શકો. 6 માંથી કોઈ પણ પ્રકાર. આ નામ આપી દીધું આપણે. આને નામ આપી દઈએ ત્રિકોણ એ બી અને સી. ઓકે. ગમે તેટલા માપનો દોરી દીધો છે. પહેલો મુદ્દો શું લખીશું? ત્રિકોણ એ બી સી રચો. ત્રિકોણ
ABC રચો. ચાલો અહીંયા કોઈ ચોક્કસ માપ આપેલા હોય તો બાજુઓના આ 7 સેમી, આ 6 સેમી, આ 5 સેમી એમ આપેલું હોય તો તમારે પહેલાં 7 સેમીનો રેખાખંડ દોરવાનો, પછી અહીંથી 6 સેમીનો ચાપ મારવાનો, અહીંથી 5 સેમીનો ચાપ મારવાનો અને એ બિંદુ એ થશે. પછી અહીંયા ખાલી એક જ મુદ્દો લખવાનો, આપેલ માપનો ત્રિકોણ ABC રચો. ધેટ્સ ઓલ. 7 સેમીનો રેખાખંડ દોરો, 6 સેમીનો ચાપ મારો, 5 સેમીનો ચાપ મારો, બંને ચાપના છેદ બિંદુને એ કહો ને આવી કોઈ વિગતવાર ચર્ચા કરવાની નથી. ત્રિકોણ ABC રચો. ધેટ્સ ઓલ. હવે જે તમે અહીંયા કામ કરતા હતા ને મિત્રો, આ સેમ પ્રોસેસ હવે અહીંયા કરવાની છે. એમ સમજો હમણાં થોડીક વાર માટે આ ઉપરના રેખાખંડો નથી, એટલે કે AB અને AC હમણાં થોડીક વાર માટે નથી એવું વિચારજો. અને આપણે જે કામ કર્યું છે એ જ કામ આપણે અહીંયા કરવાનું રહેશે. પહેલાં શું કરીશું આપણે? એક કિરણ. હવે આ કિરણને તમે તૂટક દોરો, મેં તમને અગાઉ પણ કહ્યું હતું તેમ તૂટક દોરો તોય ચાલશે અથવા સળંગ આખું દોરશો તો પણ ચાલશે. આ કિરણને નામ આપી દઈશું આપણે કિરણ BX છે આ વખતે. તો અહીંયા લખવું પડશે તો મુદ્દો તો લખવો જ પડશે એનો. કિરણ BX કઈ બાજુ દોર્યું? કિરણ BX એ ત્રિકોણ ABCના નીચેના અર્ધતલમાં રચો. અથવા તમે લખી શકો એના વિરુદ્ધ અર્ધતલમાં. બિંદુ એના વિરુદ્ધ અર્ધતલમાં રચો. આવું પણ તમે લખી શકો. કિરણ BX એ ABCના નીચેના અર્ધતલમાં રચો અથવા બિંદુ એ કઈ બાજુ છે તમારું? બિંદુ એ કઈ બાજુ છે? ઉપરના અર્ધતલમાં. એટલે એનું વિરુદ્ધ અર્ધતલ કયું આવશે? નીચેનું અર્ધતલ. એટલે નીચેના અર્ધતલમાં રચો. આવું પણ તમે લખી શકશો. ઓકે. હવે શું કરવાનું છે? આની ઉપર ચાપ મારવાના છે. પણ એની માટે પછી થિયરી, આની થિયરી અલગ છે. અહીંયા ગુણોત્તરનો સરવાળો નથી કરવાનો. અહીંયા થિયરી શું કહે છે આપણી? આ ટૂંકા મુદ્દાને જોઈએ. મોટી સંખ્યા જેટલા ચાપ મારવાના. હવે આપણો જે ગુણોત્તર છે 3:4, એમાં મોટી સંખ્યા કેટલી? તો કે 4. એટલે તમારે અહીંયા 4 ચાપ મારવાના રહેશે. તો 4 ચાપ આપણે રચી દઈએ, ગમે તેટલા આપણા. બરાબર. ચાલો બીને કેન્દ્ર લઈ થોડાક મોટા મારીશું. ઓછા ચાપ મારવાના હોય અને કિરણ લાંબુ હોય ને તો થોડાક મોટા ચાપ મારીશું, એટલે જેથી આપણા રચનાઓ એકબીજામાં મિક્સ થઈ જાય નહીં. એક આ ચાપ માર્યો, એને કેન્દ્ર લઈને બીજો ચાપ મારો, એને કેન્દ્ર લઈને ત્રીજો ચાપ મારો અને એને કેન્દ્ર લઈને ચોથો ચાપ મારો. ટોટલ 4 ચાપ મારવાના છે. 4 કેમ મારવાના છે? તો કે મોટી સંખ્યા જેટલા ચાપ રચવાના છે. તો આ કિરણને, આ બિંદુને આપણે શું નામ આપી દઈશું? આ બિંદુના ઘાટા ટપકા કરવાના છે અને નામ આપવાનું છે B1. આને પણ ઘાટું ટપકું કરીને કહી દઈશું B2. આ બાજુ આવશે B3 અને અહીંયા આવશે B4. બરાબર. તો એની માટેનો મુદ્દો લખવાનો રહેશે આપણે. કિરણ BX પર BB1 બરાબર B1 B2 બરાબર B2 B3 બરાબર B3 B4 થાય તેવા 4 સમાન માપના ચાપ રચો. ઓકે. હવે પાછા એ જ રીતે સેમ પ્રોસેસ. જો આમાં શું કર્યું હતું, હું તમને વારંવાર એ પેજ ફેરવીને બતાવીશ. આમાં શું કર્યું હતું? તમે છેલ્લા બિંદુને છેલ્લા અંત્ય બિંદુ સાથે જોડ્યું હતું ને, કારણ કે આ ખાલી રેખાખંડનું વિભાજન હતું.
મેં તમને કહ્યું છે અહીંના મુદ્દા થોડાક અલગ છે. આ 3 મુદ્દાને ધ્યાનમાં રાખજો. હવે પોઈન્ટ બીજો, મોટી સંખ્યા જેટલા ચાપ એટલે કે 4 ચાપ મારવાના હતા, 4 ચાપ મારી દીધા. ઓકે, હવે શું કહે છે પછી? હવે છેદ અને અંશ જોવાનો છો, નાનું મોટું નથી જોવાનું. છેદની સંખ્યામાંથી રેખાખંડ કે કિરણ દોરવાનું. પણ કોની સાથે? તો કે જુઓ, છેદની સંખ્યા હોય તેટલામાં ક્રમ. એટલે છેદ કોણ છે આપણો અહીંયા? અહીં છેદ કોણ છે? 4 છે છેદ. તો હવે છેદ 4 છે, તો અહીં ધ્યાન આપજો. હવે હું અહીંયા મુદ્દો બોલું છું. તો 4 જેટલામો ક્રમ એટલે ચોથો ક્રમ થઈ, 4 જેટલામો ક્રમ એટલે ચોથો ક્રમ થયો. ચોથા ક્રમના ચાપથી અંત્યબિંદુ સાથે જોડતો રેખાખંડ કે કિરણ. હવે અંત્યબિંદુ કયું આમાંથી? આ બિંદુ તો ઉપર છે ને, એટલે આ જ રેખાખંડનું અંત્યબિંદુ થયું સી. એટલે આ બિંદુને તમારે કોની સાથે? તો કે છેદની સંખ્યા. છેદની સંખ્યા કોણ છે? 4. એટલે હું આ B4 એટલે કે ચોથા ક્રમના બિંદુને જોડીશ. આ બેને જોડતો રેખાખંડ. ધ્યાન આપજો મિત્રો, એવું નહીં મેં માની લેતા કે આગળની રચના કરાવી એમાં છેલ્લા બિંદુને છેલ્લા અંત્યબિંદુ સાથે જોડ્યો છે તો આમાં પણ સર એ તો કરાયું, તો શા માટે આ મુદ્દો અલગ કરાવે છે? પણ આગળ જશો અને જ્યારે આ ગુણોત્તર ઊંધો આવશે, 4 ઉપર ને 3 નીચે, તો એ તમારે ચાપ તો 4 જ મારવાના આવશે. 4 ઉપર ને 3 નીચે આવશે એટલે કે 4 છેદમાં 3 આવશે, તો એ ચાપ તમારે 4 જ મારવાના. પણ એ વખતે ત્રીજાને આની સાથે જોડવાનો આવશે અને ચોથામાંથી તેનું સમાંતર કિરણ બહાર જશે અને એનું ઉપર પણ બહાર જશે, એટલે ત્રિકોણ મોટો બનશે. અહીંયા આપણે ત્રિકોણ કેવો બનાવવાનો છે? નાનો. કેમ નાનો બનાવવાનો છે? કારણ કે 3/4 છે. આ જે 3/4 ગુણોત્તર છે ને, એને કારણે આપણો ત્રિકોણ નાનો બનશે. ચાલો હવે આગળ વધીએ. તો ચોથા, બરાબર ને? છેદની સંખ્યા કેટલી છે? 4. એટલે ચોથા ચાપને અંત્યબિંદુ સાથે જોડવાનો છે, એટલે B4 ને હું C સાથે જોડીશ. B4 ને C સાથે. B4 ને C સાથે. તો એનો મુદ્દો લખીશું B4C રચો. રેખાખંડ B4C રચો. કિરણની જરૂર નથી કારણ કે આપણે અંદર જવાનું છે એટલે. હવે આ B4C તમે રચ્યો ને, હવે મુદ્દો શું કહે છે? ત્રીજો મુદ્દો તો કે અંશની સંખ્યામાંથી સમાંતર કિરણ કે રેખાખંડ. પણ કોને સમાંતર? તો કે આ જે દોર્યું હોય એને. આને સમાંતર હવે અહીંયા દોરવાનું છે. હવે જો આ બે નજીક છે સાવ, એટલે આપણે ચાપનું માપ કેવું રાખીશું? કાં તો નાનું કાં તો થોડુંક વધારે મોટું. નાનું રાખશું તો વધારે સારું રહેશે. આપણે નાનું રાખીએ જો આ રીતે, બરાબર. હવે હું અહીંયાથી એક ચાપ દોરીશ આવી રીતે, અર્ધવર્તુળ જેવું, જે અગાઉ આપણે દોર્યું હતું તેમ, બરાબર. કઈ બાજુ ચાપ મેં રચ્યો છે? B4 ને જુઓ, આ રેખાખંડ ન જુઓ તો કાંઈ વાંધો નહીં. B4 ની કઈ બાજુ રચ્યો છે મેં? ડાબી બાજુ. તો મારે A3 માંથી લેવાનું છે ને, કારણ કે અંશની સંખ્યા જો લખ્યું છે અંશની સંખ્યામાંથી સમાંતર, એટલે અંશની સંખ્યા જે છે તેટલામાં ક્રમના, અંશની સંખ્યા કોણ છે અહીંયા મિત્રો? 3. તો ત્રીજા ક્રમના ચાપથી ઉપર મુજબ દોરેલ રેખાખંડ, એટલે જે આ રેખાખંડ દોરી દીધો તે મુજબ દોરેલ રેખાખંડને કે કિરણને સમાંતર રેખાખંડ કે કિરણ રચવાનું છે. એટલે હવે આપણે આને સમાંતર દોરવાનું છે. કોને? B3 ને. પહેલાં B3 ને કેન્દ્ર લઈ લો અને આ જેટલું ચાપ હતો ને આ, બરાબર, એટલું જ માપ B3 માંથી મારવાનું છે. ચાપ મારતી વખતે ખાસ કાળજી રાખજો, પરિકર તમારી હલે નહીં. અને હું પરિકરને ક્યાંથી પકડું છું જો ઉપરથી પકડવાનું, હંમેશા પરિકરને ઉપરથી પકડવાનું અને આ રીતે ચાપ મારવાનો છે. શક્ય હોય ત્યાં સુધી એક જ વખત મારજો, જેથી વારંવાર પરિકર હલી ન જાય. બરાબર, બતાવું છું તમને આ રીતે. જો થોડુંક આ બાજુ આવવા દેવાનું અને અહીં સુધી ચાપ મારવાનો છે. ઓકે,
ત્યારબાદ શું કરવાનું છે તમારે તો કે B3 ઉપર હવે જે ચાપ માર્યો ને તમે B4 ઉપરથી એ ચાપને તમારે માપવાનો છે, એટલે અહીંયાથી બિંદુથી જો હવે આ પોઈન્ટ લેવાનો છે. અગાઉ આપણે આ પોઈન્ટ ક્યાં આવ્યો હતો એનું એ જ માપ રાખીને કર્યું હતું ને, એટલે જો એ 4 ઉપર જ આવ્યો હતો. એટલે મેં તમને કીધું હતું એ ક્યારેક નીચે પણ આવે ને ક્યારેક ઉપર પણ આવી શકે. એટલે આજે આપણે માપ અહીંયા નાનું લઈને તમને સમજાવ્યું. એટલે હવે અહીંયા પરિકરની અણી મૂકવાની છે. મિત્રો ધ્યાન આપજો, આ જગ્યાએ તમારે પરિકરની અણી મૂકવાની છે. ભૂલ ન થાય અહીંયા B3 ઉપર મૂકવાની. હા, તો અહીંયા તમે પરિકરની અણી મૂકો છો અને પેન્સિલની અણીને તમે આ જે ચોકડી પડી છે ને ત્યાં લઈ જવાની છે. આ ચોકડી પડી ત્યાં. ઓકે, જો આ રીતે એવું લાગે તો અહીં ચોકડી પાડીને ચેક કરી લેવાનું કે બરાબર પડે છે. જો થોડીક પ્લસ માઇનસ પડતી હશે ને તો તમારો માપ ખોટા પણ આવી શકે. એટલે હું હવે એને એડજસ્ટ કરું છું. ઓકે, અને પછી એક જ ભાગ પકડીને ચેક કરી લેવાનું છોડીને કે કમ્પ્લીટ થયું કે ન થયું. જો બરાબર, જો મારી પરિકરની અણી ક્યાં છે ને પેન્સિલની અણી ક્યાં છે, બસ એ સેમ ઉપાડીને હવે તમારે અહીંયા જવાનું છે અને તમારે જે અગાઉ તમે ચાપ માર્યો છે ને ત્યાં તમારે પરિકરની અણી મૂકવાની છે. આવી રીતે જો અને અહીંયા ચાપ મારી દેવાનો છે. આ રીતે ચોકડી પડવી જોઈએ. સમજાઈ ગયું? હવે તમારે એ જે ચોકડી પડી છે ને બે ચાપની ચોકડી, ત્યાં તમારે એક ટપકું કરી દેવાનું. નામ આપવાની કોઈ જરૂરિયાત નથી. હવે આ બિંદુ અને B3નું જે બિંદુ છે તે, આ B3 અને આ બંનેમાંથી પસાર થતું એક કિરણ કે રેખાખંડ દોરવાનો છે. આપણે કિરણ દોરીશું અહીંયા. બરાબર, માપ વ્યવસ્થિત લેજો જેથી તકલીફ ન પડે. પછી આ બધા તૂટક દોરો તો પણ ચાલે. આ બધી બાબતો ખાલી સમજવા માટે આપણે મૂળ ત્રિકોણને સારો રૂપ આપવા માટેનું છે. એટલે અહીંનું બિંદુ નામ આપી દઈશું. આ C છે ને તો આ બાજુ તમે C ડેશ કહી શકો. પછી અહીંયા એક બિંદુ એ મળશે એટલે એ ડેશ. મેં તમને શું કીધું હતું મિત્રો, દિવાલ જો ટૂંકી થશે. આ જે BCની દિવાલ હતી ને એ દિવાલ હવે શું થઈ ગઈ, નાની થઈ ગઈ. જો અહીં સુધીની આવી ગઈ. કારણ કે તમારો ત્રિકોણ કેવો બનાવવાનો છે તમારે, સમરૂપ. એટલે આ જે ત્રિકોણ છે 3:4નો જે ગુણોત્તર છે એટલે નાનો ઘટ થશે. શું થશે? ઘટ. આ બિંદુને આપણે C ડેશ નામ આપી દઈએ. ચાલો, C છે તો C ડેશ નામ આપી દઈએ તો ત્રિકોણ એ રીતે નામ બનશે. તો B4C આપણો છેલ્લો મુદ્દો શું હતો? B4C રચો. આ રચી દીધો હતો. હવે આપણે B3C ડેશ રચ્યો ને તો ખાલી એને સમાંતર લખવાનું. B4C ને સમાંતર B3C ડેશ, કિરણ B3C ડેશ રચો. કેટલા ચાપ ક્યાં કેટલા માપના માર્યા એ કોઈ વિગત નહીં લખવાની, ખાલી આને સમાંતર આ રચો. હવે અહીંયા એક બીજું, હવે અહીંથી થોડોક વધારો થશે. જો આટલું કામ તમે મિત્રો આમાંય કર્યું હતું, સેમ પ્રોસેસ છે. જો નીચેનું કામ જુઓ, ખાલી નીચેનું છે ને સેમ પ્રોસેસ. ખાલી હવે આ ઉપરનો ત્રિકોણ એ વખતે નહોતો એમ વિચારીને આપણે કર્યા હતા, તો આટલી સુધીનું કામ થયું. હવે અહીંયા એ નથી લખવાનું BC ડેશ અને C ડેશ C આટલા માપનો ગુણોત્તર બનાવે છે 3:4નો. ના, આ 3:4 બનાવે ભાઈ. આ 3 ને આ 4 થોડું હોય. આ 3:4નો ગુણોત્તર નથી બનાવતું. બસ અહીં સુધીના તમારા આ જે મુદ્દા છે ને આ પૂરા થઈ ગયા. બરાબર, આ જે મુદ્દા છે 3 એ પૂરા થઈ ગયા. જો ચેક કરાવી લો. મોટી સંખ્યા જેટલા ચાપ મારો તો મોટી સંખ્યા આપણા ગુણોત્તરમાં 4 હતી. જો અહીંયા 4 હતી એટલે મોટી સંખ્યા જેટલા 4 ચાપ મારી દીધા હતા આપણે અહીંયા
4 ચાપ મારી દીધા. પછી શું કહે છે? છેદની સંખ્યા જેટલા અમુક કિરણ કે રેખાખંડ અંત્યબિંદુ સાથે જોડી દીધું. તો છેદમાં અહીંયા કોણ છે? તો છેદમાં આપણે પાસે 4 છે, એટલે ચોથા ચાપને મેં સી સાથે જોડી દીધો. હવે તમારું અંશની સંખ્યા કોણ છે? અંશની સંખ્યામાંથી સમાંતર કિરણ દોરવાનું છે. અંશની સંખ્યા કોણ છે? આપણી પાસે 3 છે, એટલે મેં ત્રીજા ચાપથી આને સમાંતર ત્રીજા ચાપથી મેં એક કિરણ દોર્યું. બસ. હવે જે પ્રોસેસ નીચે કરીને આ બેની, એવી હવે તમારે અહીંયા બેની કરવાની છે. આ તમારી પાસે છે. હા, હવે એને સમાંતર તમારે આમાંથી એક સમાંતર કિરણ કે રેખાખંડ દોરવાનો રહેશે. તો જે પ્રોસેસ તમે અહીંયા કરીને નીચે, એ જ પ્રોસેસ હવે આમાં કરવાની છે. ચાલો પાછું, જેમ તમે આ બાજુથી અંદર ગયા હતા ને, એમ અહીંયા પણ આ બાજુથી અંદર જવાનું છે. તમારે સી ઉપર પરિકરની અણી મૂકવાની છે. ગમે તેટલું માપ રાખી શકો તમે, નાનું પણ રાખી શકો. તમારું પરિકર ચાલે એટલું નાનું રાખી શકો. હવે તમારે એક ચાપ આ રીતે રચવાનો છે. કઈ બાજુ ચાપ રચીએ છીએ આપણે? બધા ડાબી બાજુ. ધ્યાન આપજો, આ રીતે ચાપ રચ્યો. ઓકે, ચાપ તમારો આ બાજુ દેખાવો જોઈએ, આમ ક્રોસ થવો જોઈએ, બરાબર. હવે એનું એ જ માપ લઈને તમારે ક્યાં જવાનું છે? તો કે સી ડેશ ઉપર જવાનું છે. સી ડેશ ઉપર પરિકરની અણી મૂકીને પાછો તમારે આમ ચાપ રચવાનો છે. તો ચાપનું માપ કેટલું રાખશો? શું આ કિરણને આ બાજુ અડાડી દેશો? આ કિરણ અહીંયા ચોકડી પાડવાની જરૂરિયાત છે નહીં. તમે આ કેટલા કદનો બનાવ્યો? આટલો. તો એ એટલા જ કદનો બનાવો, કારણ કે અહીંયા ચોકડી પડશે જ, ફરજિયાત છે. આટલો જ બનાવ્યો છે તો અહીંયા એટલો જ બનાવવાનો છે. પછી છેક સુધી આમ લઈ જવાની જરૂર નથી. ત્યારબાદ તમે આને માપ્યું હતું ને, આ બે જો તીર દેખાય છે, આ બે તીર છે એટલું માપ કર્યું હતું કે નહીં? એમ અહીંયા તમારે હવે અહીંથી માપ કરવાનું છે. જો આ ચોકડી અને આ ચોકડીથી તમારે માપવાનું છે. એટલે આ બે ચોકડીને માપીએ આપણે, હીરાબાગ અને કાપોદરાના 4 રસ્તા. સમજાઈ ગયું? આ રીતે ઉપર મથાળું પકડીને, પરિકરનું મથાળું પકડીને ચેક કરી લેવાનું કે ભાઈ ખસી નથી ગયું ને એમ. અને પરિકર તમારું વારંવાર હલક ડોલક થતું હોય તો નવું પરિકર લઈ લેજો મિત્રો, નહીંતર તમારી રચના ખોટી થશે. હવે એ જ પરિકરને ઉપાડીને તમારે અહીંયા આવવાનું છે અને અહીંયા ચાપ મારી દેવાનો છે, આ રીતે. એટલે આ બંને બિંદુએથી તમારે ચાપ મારવાના છે. હવે અહીંથી પહેલાં આનું માપ લઈ લેવાનું છે. આ માપવા માટે લેવાનું છે. આ શું કરવાનું છે? માપવા માટે. આ બિંદુ જે છે તે અને આ જે બિંદુ છે તે માપવા માટે ઉપયોગમાં કરવાનો. અને માપીને પછી તમારે અહીંથી એનું ચાપ મારી દેવાનું. એટલે આ જે બિંદુ મળશે એને તમારે હવે ઘાટું કરી દેવાનું છે. હવે તમારે સી ડેશ અને આ બિંદુમાંથી પસાર થતો રેખાખંડ અથવા કિરણ દોર દેવાનું છે. રેખાખંડ દોરશો તો પણ ચાલશે, કારણ કે અંદર જ બનાવવાનો છે આપણે. તો આ બિંદુને હવે નામ આપી દઈશું. આ એ હતો તો આ બાજુ મળી ગયો એ ડેશ. જો દિવાલો ટૂંકી થઈ ગઈ, પહેલાં એ બી જેટલી દિવાલ હતી, હવે એ ડેશ બી જેટલી દિવાલ થઈ ગઈ. ત્યારબાદ આ બાજુ બી સી જેટલી દિવાલ હતી, એ બી સી ડેશ જેટલી દિવાલ થઈ ગઈ. ને આ દિવાલને અહીંથી અંદર લેવાની પડી. રૂમ નાનો કરવો પડ્યો, ડિમોલેશન કર્યું, બરાબર. અહીંયા રોડ પડતો હતો, સરકારે આવીને ડિમોલેશન કર્યું, એટલે દિવાલ અંદર લેવી પડી. તો સમજાઈ ગયું મિત્રો આ વસ્તુને? તો તમારો હવે જે મૂળ ત્રિકોણ બન્યો એ કયો બન્યો? જે સમરૂપ ત્રિકોણ બનાવવાનો હતો એ એ ડેશ બી સી ડેશ, અને મૂળ ત્રિકોણ એબીસીનો સમરૂપ એ ડેશ બી સી ડેશ છે. સમરૂપ વિશેની ખ્યાલ તમે ધોરણ 9ની અંદર મેળવી ગયા હતા. સમરૂપ એટલે બે ટ્વિન્સ ભાઈઓ, એમ સમજો. બંને વચ્ચેનું રૂપ સરખું હોય, પરંતુ બંનેના ગુણ, બંનેના કદ, બંનેની લંબાઈ પહોળાઈમાં, જાડા પતલામાં થોડો ઘણો ફેરફાર હોય. અહીંયા એની બાજુઓનો ગુણોત્તર છે. મતલબ આ બાજુ અને આનો ગુણોત્તર તમે કરશો એટલે આ બંનેનો ભાગાકાર કરશો. જો હવે અહીંયા તમારે સમરૂપ ત્રિકોણ રચવાનો છે જેનો ગુણોત્તર 3:4 થાય. એટલે આ બાજુનું માપ તમારે અંશમાં લેવાનું છે, આ બાજુનું માપ છેદમાં લેવાનું છે. પછી આ બાજુનું માપ અંશમાં, એ જ રીતે આ બાજુનું માપ અંશમાં, આ બાજુનું માપ છેદમાં આવશે. કારણ કે પહેલાં એ ત્રિકોણ રચવાનો છે જેનો ગુણોત્તર, એટલે અહીંયા જે ત્રિકોણ રચવાનો છે એનું નામ પહેલાં છે
અને આપેલ ત્રિકોણનું નામ પછી છે અને એવો આ ગુણોત્તર છે, બરાબર, ધ્યાન આપજો ખાસ. એટલે હવે શું કહે છે તો કે મુદ્દો આપણે લખવાનો છે B3C' રચ્યો ને. હવે છેલ્લો મુદ્દો શું હવે કર્યું આપણે, કોને સમાંતર દોર્યું તો કે AC ને સમાંતર અથવા CA ને સમાંતર C', A' રચ્યો. આપણે એ રીતે લખીએ, CA ને સમાંતર C', A' રચો. રેખાખંડ જ રાખીએ, C', A' રચો. પછી લખીશું આમ ત્રિકોણ A', B, C' એ ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ બનશે જેનો ગુણોત્તર 3/4 એટલે કે 3/4 થશે. સમજાઈ ગયું? હવે આપણે એક વખત કન્ફર્મ કરી લઈએ કે શું છે જવાબ આપણો સાચો છે કે નહીં તે. પહેલાં હું BC ને માપીશ. BC મારું 6.6 છે, 6.7 જેવું છે, 6.6 છે એમ સમજો ને. BC મારું 6.6 છે તો હું BC ના છેદમાં BC રાખવાનું છે ને, એટલે આ 6.6 છે. અને BC કેટલો છે એ જોઈ લઈએ તો કે 9.1 જેવું છે, છેદમાં 9.1. હવે આ બંનેનો ભાગાકાર એપ્રોક્સ 3/4 જેવો થાય. જો આ દાખલા તરીકે આ 11 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 1.1 ગુણ્યા 3 ગુણ્યા 2 થાય 11 તરી 33, 33 દુ 66, બરાબર. એટલે 1.1 ગુણ્યા 3 ગુણ્યા 2 અને 91 એટલે 13 સત્તા એ કંઈ ઉડશે નહીં. આનો તમે એપ્રોક્સ ભાગાકાર કરશો તો એ 3/4 ભાગાકાર જેટલો આવશે, બરાબર. કેલ્ક્યુલેટરથી આપણે એને સમજી શકીશું. પછી જો તમારે કરવું હોય તો તમે ટ્રાય કરજો, પણ જવાબ એ સરખા જેવો જ આવી જશે, બરાબર. થોડું ઘણું લમસમ રહે પણ બહુ મોટો ફેરફાર આવશે નહીં. એટલે તમે જો અહીંયા રેખાખંડને કદાચ 12 સેન્ટીમીટરનો દોર્યો હોત ને તો આ બરોબર 9 આવત, તો 12/9 આવત. 9/12 એટલે 9/12, 3 તરી 9 અને 4 તરી 12, 3 ઉડી જાય, 3/4 થઈ જાય, બરાબર. પણ આપણે આ છે તો આને આધારે તમે પણ કામ કરી શકશો, બરાબર. તો હવે શું છે એ તમે વિગતવાર ભાગાકાર કરીને તમે ચેક કરી લેજો. આ રચના છે, બીજી રચના હું તમને એના જેવી જ છે પણ ગુણોત્તર ખાલી અંશ છેદનો ફેરફારવાળો છે, એ આપણે આવતા પીરિયડમાં જોઈશું.